શહેર કોંગ્રેસે આજે નવું સંગઠન સર્જન અભિયાન શરૂ કર્યું, જેનો મુખ્ય ઉદ્દેશ સંગઠનને જીવંત બનાવી નવા યુવાઓને રાજકારણમાં જોડવાનું છે। આ અંગે કોંગ્રેસ પ્રવક્તા નૈષદ દેસાઈએ જણાવ્યું કે શહેર સંગઠનમાં છેલ્લા લાંબા સમયથી નિષ્ક્રિયતા અને આંતરિક વિખવાદ હતા। હવે નવયુવાઓના જોડાણથી કોંગ્રેસ જન આંદોલન અને લોકતંત્રને મજબૂત બનાવશે। સંગઠનની નવરચના કરવા માટે આજે સૂજન અભિયાન શરૂ કરીએ છીએ। અમે સુરત શહેરના તમામ યુવાઓને નાગરિકોને નમ્ર વિનંતી કરીએ છીએ કે તેઓ કોંગ્રેસ પક્ષમાં જોડાય, સક્રિય સભ્ય બને અને કોંગ્રેસ પક્ષની બાગડોર લોકતાંત્રિક રીતે પોતાના હાથમાં લે। મહેસાણા અર્બન બેંકની ચૂંટણી પૂર્વે એક કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે, જેને લઈને ચૂંટણીમાં ગરમાવો આવ્યો। વાયરલ થયેલા કોલમાં વિશ્વાસ પેનલને મત આપવાનું કહેવામાં આવ્યું છે અને પોતે અર્બન બેંક હેડ ઓફિસથી બોલી રહ્યો છું તેમ જણાવાયું હતું। આ કોલમાં ડીએમ પટેલ અને આનંદ પટેલની વિશ્વાસ પેનલને મત આપવા અપીલ કરાઈ હતી। આ અંગે વિકાસ પેનલે કલેક્ટરને રજૂઆત કરી છે। વિકાસ પેનલના જીકે પટેલે આ ઘટનાને નીચી માનસિકતા ગણાવીને વિશ્વાસ પેનલ પર આક્ષેપ કર્યો છે અને બેંકના જનરલ મેનેજર અશોક પટેલે સ્પષ્ટતા કરી છે કે બેંકમાંથી આવા કોઈ ફોન કરવામાં નથી આવ્યા અને જે નંબર પરથી કોલ આવ્યો તે બેંકનો નથી અને જરૂરી થશે તો કોલ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે। આવી રીતે બેંકનો ઉપયોગ કરી શકાય નહીં। ચૂંટણી તો લડવાની હોય, પણ બેંકમાંથી બોલું છું અને વિશ્વાસ પેનલને વોટ આપશો આવી જે વાત કરે છે એ તદ્દન વાહિયાત અને ખોટી વાત છે। એ નંબર બેંકનો નંબર નથી, કોઈ ત્યાં બીજા અન્ય નંબરથી ભલે બેંકનું નામ દેતા હોય પણ એ નંબર બેંકનો નથી ને બેંકની હેડ ઓફિસમાંથી આવો કોઈ ફોન કરવામાં આવતો નથી। શહેરના મુસાફરો માટે મહત્વપૂર્ણ ગણાતી ભાવનગર પૂણા તથા ભાવનગર મુંબઈ વચ્ચેની વિમાની સેવાઓ અચાનક બંધ થતા નાગરિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। ઉડાન યોજના હેઠળ સ્પાઇસ જેટની ભાવનગરથી પુણેની ફ્લાઇટ શરૂ કરવામાં આવી હતી, પરંતુ હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ઉડાન યોજના બંધ કરવાનો નિર્ણય લેવાયો। આ નિર્ણયના પગલે ભાવનગરથી પુણે જતી ફ્લાઇટ ગત 9 જૂનથી બંધ કરી દેવાઈ છે। ફ્લાઇટ બંધ થતાં માત્ર પુણે નહીં પણ મુંબઈ સાથે પણ હવાઈ કનેક્શનમાં ખલેલ આવી। હવે એક ભાવનગરથી મુંબઈ કે પુણે જવા ઈચ્છતા મુસાફરોને ભૂમિ માર્ગ કે ટ્રેન પર આધાર રાખવો પડી રહ્યો છે, ત્યારે ફ્લાઇટ મૂકવાની સ્થાનિક મુસાફરોની માંગ છે। સૌથી જૂનું એરપોર્ટ ગુજરાતમાં આપણું ભાવનગરનું છે અને એરપોર્ટ શેની માટે હોય? પ્લેન માટે હોય। રેલવે સ્ટેશન શેની માટે હોય? જ્યાંથી ટ્રેન ચાલતી હોય। એસટી ડેપો શેની માટે હોય? કે આખા ગુજરાતમાં ત્યાંથી બસ જતી હોય। તો આપણું જે એક એરપોર્ટ એવું છે કે ત્યાંથી કોઈ પ્લેન ઉડતા નથી। હા, પહેલાં બોમ્બેની હતી સર્વિસ, પૂનાની હતી, હાલ તો એ પણ બંધ થઈ ગઈ છે। ભાવનગરની જે જનતાને જે લાભ મળવો જોઈએ તાત્કાલિક ધોરણે અત્યારે કેટલા બધા સમસ્યાઓનો સામનો કરવો પડે છે। અમદાવાદ સુધી લાંબુ થવું પડે છે અને અમદાવાદથી એમને બીજી ફ્લાઇટો પકડવી પડે છે। इनका ये था कि इनका रोटेशन फ्लाइट होती थी और ये फ्लाइट्स हमेशा एक जगह से निकलती थी, जयपुर से फिर पुणे जाती थी, पुणे से फिर भावनगर, भावनगर से फिर मुंबई और ऐसे ही रूट से वापस आती थी, क्योंकि मुंबई सेक्टर अच्छा हमेशा लोड रहा है और अच्छा चलता है। और लेकिन इनको बंद इसलिए करना पड़ा क्योंकि इनको पुणे सेक्टर बंद करना था और इनको हो सकता है कुछ और प्रॉफिटेबल सेक्टर मिल गया हो, इसलिए शायद वो बंद करना चाह रहे थे। फिर भी हमारी कोशिश हमेशा जारी रही इस एयरपोर्ट के लिए। વિકાસની પોલ ખોલતો એક વિડીયો વાયરલ થયો અને તે બાદ તંત્ર સફાળું જાગ્યું। ઓલપાડના સાયણ ગામે રસ્તા પર જામેલા કાદવ કીચડના કારણે એક વૃદ્ધાને જોડીમાં નાખી એમ્બ્યુલન્સ સુધી લવાઈ હતી, જેનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં સ્થાનિક યુવકો દ્વારા જોડીમાં નાખીને વૃદ્ધ મહિલાને 108 એમ્બ્યુલન્સ વાન સુધી પહોંચાડવાનો વિડીયો જે સોશિયલ મીડિયા પર વાયરલ થતા પ્રશાસનના અધિકારીઓ કામે લાગ્યા। તંત્ર સામે અહીં રોષ ફાટી નીકળ્યો હતો, જે બાદ ગ્રામ પંચાયતની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી। બજારમાં નાખેલી ગટરના કારણે આ કાદવ કીચડનું સામ્રાજ્ય જામ્યું હોવાનું જણાવ્યું હતું, સાથે જ લોકોને તાત્કાલિક આરસીસી રોડ બનાવવાની ખાતરી આપી હતી। ગટર લાઈન નાખવાનું ચાલુ કરાયું અને ગટર લાઈન નખાઈ ગઈ છે અને જે ગટર લાઈન ઉભરાવાનો પ્રશ્ન હતો એનું નિરાકરણ આવી ગયું છે અને જે ગટર લાઈન ખોદાયેલી, જે ભાગમાં રસ્તાઓ ખોદાયેલો તે ભાગની અંદર અમે જીએસબી નાખેલી હતી। જીએસબી થોડી દબાઈ બી હતી, પરંતુ વરસાદ પડવાને લીધે આ મોટું વાહન આવે તો આ ભાગ જે ખોદેલો ભાગ બેસી જાય અને તેવું જ થયું। મંત્રીશ્રીને વાત જાણ કરી, મંત્રીશ્રીએ સ્પષ્ટ સૂચના આપી છે કે જે ભાગમાં હવે જે ખાડા પડ્યા છે એમાં ફરીથી જીએસબીની 1-2 ગાડી તાત્કાલિક નખાઈને
આવનાર દિવસોમાં કોઈ તકલીફ નહીં પડે તેવી કામગીરી અમને સૂચના આપી છે. માસી રહે છે, એને ઓપરેશન કરાવ્યું હતું પહેલાં, પછી અચાનકથી વેવાણ થઈ ગયા તો એમ્બ્યુલન્સ બોલાવ્યા હતા. હમણાં તાજુ ગટર લાઈનનું કામ ચાલુ થયું હતું એટલે એના હિસાબે એમ્બ્યુલન્સ ન આવ્યું અને ઇમરજન્સીમાં એ લોકોને ખબર પડી કે જે એમ્બ્યુલન્સ આવી ગયો છે તો એમને લઈને થેલામાં લઈ ગયા, કેમ કે સ્ટ્રેચર લેવા જવાને એટલે ટાઈમ નહોતો એટલે ઇમરજન્સીમાં લઈ ગયા. 2 દીથી કામ ચાલુ હતું એના હિસાબે એમ્બ્યુલન્સ નું આવ્યું અંદર. ખાડાને એવું હતું ત્યાં જીએસપી નખાવાનું બી શરૂ કર્યું, પણ આ કામગીરી વરસાદમાં થતી હોવાથી ત્યાં અમુક જગ્યાએ તેથી આ જે એમ્બ્યુલન્સ આ ઘટના બની ને એમ્બ્યુલન્સ આવી 108 તો ત્યારે તે છે તે એને આવવામાં એ તકલીફ પડી. અમને દુઃખદ ઘટના, અમને દુઃખ થાય છે એ વાતનું, પણ અમે હવે તકેદારી રાખીને એ કામ જે વહેલું એ કામ પૂરું કરવાની કોશિશ કરીશું.